કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર અમિત વાણવી. તો આજે આપણે એક અલગ જ ટૉપિક વિશે વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ટૉપિકનું નામ છે હેમરોઇડ્સ એટલે કે પાઇલ્સ. હેમરોઇડ્સ અથવા પાઇલ્સ કે જેને હરસ અથવા મસા પણ કહેવામાં આવે છે. તો હેમરોઇડ્સ અથવા તો પાઇલ્સ એટલે શું? તેના કારણો, લક્ષણો, ઘરેલું ઉપચાર, સર્જિકલ ઉપચાર અને હોમિયોપેથિક ઉપચાર વિશે આજે આપણે ભણવાના છીએ. તો ચાલો આગળ જઈએ. હેમરોઇડ એટલે શું? આજે આપણી વાત કરીશું એક સામાન્ય પણ ઘણીવાર શરમના કારણે લોકો ડૉક્ટર પાસે ન જતા રહે તેવી સમસ્યા વિશે કે જે પાઇલ્સ કે જેને બાવાસીર પણ કહેવામાં આવે છે. પાઇલ્સ એટલે રેક્ટમ અને ગુદાદ્વારની આસપાસની નસો ફૂલી જાય છે. જ્યારે આ નસોમાં દબાણ વધારે થાય છે ત્યારે ત્યાં ગાંઠ જેવું થઈ જાય છે. તેને આપણે હેમરોઇડ્સ અથવા પાઇલ્સ કહીએ છીએ. દર્દી ડૉક્ટર પાસે બે કારણોથી જ આવે છે. પહેલું કારણ તો કે લોહી પડે છે અને બીજું કારણ કે ત્યાં તેને ગાંઠ જેવો અનુભવ થાય છે. તો કે પાઇલ્સ એટલે કે ગુદાદ્વારની આસપાસની નસો ફૂલી જવી. જ્યાં આ નસોના દબાણમાં વધારો થાય છે ત્યાં ગાંઠ જેવી રચના બને છે કે જેને હરસ, મસ્સા, અળસ અથવા તો હેમરોઇડ્સ કહેવામાં આવે છે. તો હેમરોઇડ્સ બે પ્રકારના હોય છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. તો કે ઇન્ટરનલ એટલે શું? તો કે ઇન્ટરનલ પાઇલ્સ એટલે કે જે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે કે જે ડેન્ટેડ લાઇન કે જે એક સેપરેટ લાઇન કરે છે કે જે એનલ પાર્ટમાં એની ઉપરની ભાગથી શરૂ થાય તો તેને ઇન્ટરનલ પાઇલ્સ કહેવામાં આવે છે કે જે ગુદાદ્વારની ડેન્ટેડ લાઇનની ઉપરના ભાગથી શરૂ કરવામાં આવે તો તેને ઇન્ટરનલ પાઇલ્સ કહેવામાં આવે છે. અને બીજું આવે છે એક્સટર્નલ પાઇલ્સ. તો કે જે ડેન્ટેડ લાઇનની નીચેથી શરૂ થાય છે તો તેને એક્સટર્નલ પાઇલ્સ કહેવામાં આવે છે કે જે આકૃતિમાં તમને દેખાય છે. તો ચાલો આગળ વધીએ. તો હવે તેના એક્સટર્નલ પાઇલ્સમાં કે જે બલ્જિંગ અથવા ગાંઠ જેવી રચનાઓ જોવા મળે છે કે જે 3 પ્રકારની હોય છે. તો એક હોય છે 3 o'clock, બીજું હોય છે 7 o'clock અને ત્રીજું હોય છે 11 o'clock. તો કે 3, 7 અને 11 આ રીતના ઘડિયાળની કાંટા પ્રમાણે 3, 7, 11 પોઝિશનમાં ગોઠવાયેલા હોય છે. તો 3 o'clockમાં લેફ્ટ લેટરલ પોઝિશન હોય છે. પછી આવે છે રાઇટ એન્ટિરિયર એટલે કે જમણી બાજુથી આગળના ભાગે, અને બીજો આવે છે રાઇટ પોસ્ટિરિયર તો કે જમણી બાજુથી પાછળના ભાગે. તો આપણે આ રચના ગુદાદ્વારના નીચેના ભાગમાં જોઈ શકીએ છીએ કે જે એનોસ્કોપી દ્વારા એક્ઝામિનેશનમાં પણ જોઈ શકાય છે. હવે આપણે તેના મુખ્ય કારણો એટલે કે કોઝિસ વિશે વાત કરીએ. તો લાંબા ગાળાથી કબજિયાત રહેતી હોય કે જેમાં લાંબા સમય સુધી બેસી રહેવાની આદત હોય અથવા તો ઓફિસ વર્ક ફ્રોમ હોમ આવું બધું કામ હોય તો તેવા સમયે કબજિયાતના લીધે મસાની તકલીફ થઈ શકે છે. ગર્ભાવસ્થા અથવા પ્રેગ્નન્સી દરમિયાન પણ દબાણના લીધે થઈ શકે છે. તીખો અને મસાલેદાર ખોરાક ખાવાથી પણ આ કારણ થઈ શકે છે. અથવા તો વજનદાર અથવા ભારે વસ્તુ ઉઠાવી લેવાથી જે મસલનું કવરિંગ હોય છે, કવરિંગ શીટ તે નબળી પડે છે અને તેના લીધે આવું થાય છે. તો આવા માણસોમાં કે જે ફાઇબરવાળા ખોરાકની અછત હોય છે અથવા ડાયટરી ફાઇબર કે જે સપ્લિમેન્ટ તરીકે ખોરાકમાં પચતું નથી પણ તે ઝાડાને એકદમ આછો બનાવે છે તો તેને આપણે ડાયટરી ફાઇબર કહેવામાં આવે છે. તો કોઈ પણ માણસ આવા ખોરાકની અછતો હોય તો તેના કારણોમાં આવી શકે છે. અને બીજી વાત કરીએ તો કે તેલ, ચીઝ આવી બધી વસ્તુવાળી મેંદાવાળી વસ્તુઓ અથવા ફેટી ફૂડ અથવા ફાસ્ટ ફૂડને લાઈફમાં આવી બધી ફાસ્ટ ફૂડ લાઈફ જીવન જીવતા હોય તેનામાં પણ કબજિયાત કોમન વસ્તુ છે. તો હવે આગળ વધીએ. તો હવે આગળ તેના સિમ્ટમમાં જોઈએ તો કે લક્ષણો. તેના લક્ષણો શું હોય છે?
તો કે ગુદાદ્વાર આગળ લોહી પડવું અથવા ઝાડો કરતી વખતે લોહીના ટીપા પડવા. આ બે વસ્તુઓ કોમન જોવા મળે છે. અતિશય ખંજવાળ આવી અને બળતરા થવી. ત્રીજું તો કે લાંબા ગાળા સુધી બળતરા રહેવી અને આખો દિવસ બળતરા રહેવી. અતિશય દુખાવો અને બળતરા થવી. ગાંઠ જેવો અનુભવ થવો. ગાંઠ કે જે સ્ટેજિંગ પ્રમાણે અંદર આવે અને પાછું જતું રહે અથવા બહાર જ રહી જાય એવો અનુભવ થાય, અથવા હાથથી સ્પર્શીને ખબર પડે. તો હવે આપણે તેને સ્ટેજિંગની વાત કરીએ અને જેમાં પોઝિશન ઉપરથી સ્ટેજિંગનું નક્કી થાય છે. તો ચાલો આગળ વધીએ. તો આ છે સ્ટેજિંગ પ્રમાણે અકોર્ડિંગ ટુ ધ ડિગ્રી ઓફ ધ પાઇલ્સ, કે જેમ પાઇલ્સ હોય છે કે જેમના અકોર્ડિંગ સ્ટેજિંગ આપવામાં આવે છે. તો પહેલું સ્ટેજ છે એટલે ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સ, કે જેમાં પ્રોટ્રુઝન હોય છે પણ દુખાવો સામાન્ય રહે છે. બીજું આવે છે સ્ટેજ 2, તો કે તેમાં પ્રોટ્રુઝન હોય છે અને બ્લીડિંગ પણ હોય છે, કે જે સામાન્ય રીતે દેખાતું ના હોય છે. અને ત્રીજું આવે છે સ્ટેજ 3 એટલે કે ડિગ્રી 3, તો તેમાં બલ્જિંગ હોય છે અને આંગળી મૂકવાથી તે અંદર જતું રહે છે. તો કે તે કેમાં ગણાય છે? તો કે સ્ટેજ 3માં. અને ચોથું આવે છે કે જેમાં સ્ટેજ 4 અથવા ડિગ્રી 4, કે જેમાં પાઇલ્સ કે જે બહાર જ રહી જાય છે, અંદર જતા નથી. આ રીતના મુખ્ય 4 ડિગ્રીઓના પાઇલ્સ જોવા મળે છે. તો હવે આપણે આગળ વાત કરીએ. તો હવે આપણે ફૂડ અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ અથવા આહાર અને જીવનશૈલીમાં શું શું સુધારો કરવો જોઈએ? તો ચાલો વાત કરીએ. તો કે શું ના ખાવું જોઈએ? તો વોટ અવોઇડ? તો કે તીખું અને તેલવાળું ખોરાક ટાળવો. સ્પાઇસી એન્ડ ફેટી ફૂડ ટાળવું. લાંબા સમય સુધી બેસી ના રહેવું, હલનચલન કરવું. અથવા તો શું ના ખાવું? ફાઇબરયુક્ત ખોરાક. શું ખાવું? ફાઇબરયુક્ત ખોરાક, ફળ, શાકભાજી લેવી, પૂરતું પાણી પીવું, નિયમિત કસરત કરવી અને ડાયટરી ફાઇબરનું સપ્લિમેન્ટ લેવું. તો હવે આગળ વધીએ. તો હવે હાઉસ હોલ્ડ કેરમાં ઘરગથ્થુ ઉપચારમાં આપણે વાત કરીએ. તો કે અઠવાડિયામાં 1 થી 2 વાર એકદમ પાકેલા કેળા ખાવા, ગરમ પાણીના ટબમાં બેસવું, એટલે કે એને સીઝ બાથ કહેવામાં આવે છે. હવે નિયમિત કસરત કરવી. રોજ સાંજે ઈસબગુલ દૂધમાં અથવા પાણીમાં પલાળી સવારે વહેલું ખાઈ લેવું અને હાઈ ફાઇબર ડાયટ લેવી જોઈએ. આ બધી ઘરગથ્થુ ઉપચારમાં આપણે વિચારી શકીએ છીએ. તો હવે સર્જિકલ ટ્રીટમેન્ટ એટલે કે શસ્ત્રક્રિયામાં આપણે શું આનો ઉપચાર છે તો વાત કરીએ. તો કે એક્ઝામિનેશનમાં કોલોનોસ્કોપી જોવા માટે કોલોનોસ્કોપી થ્રુ જોવા મળે છે. અને બીજું આવે છે તો કે ફ્લેક્સિબલ સિગ્મોઇડોસ્કોપી, કે જે સિગ્મોઇડ કોલોન થ્રુ પાસ થાય છે. અને આપણે કેટલા નંબરનું ફાઇબ્રોઇડ છે, કેટલા નંબરનું પાઇલ્સ છે તે જોવા મળે છે. તો હવે ત્રીજું છે તો કે ઓફિસ પ્રોસિજર. તો હવે ઓફિસ પ્રોસિજરમાં આપણે રબર બેન્ડ લાઇગેશન છે. તો તેમાં એક રબરનું બેન્ડ બાંધવામાં આવે છે, કે જે ઉપરના ભાગે જ્યાંથી મસો નીકળી આવે છે તેની ઉપર રબર બેન્ડ બાંધવામાં આવે છે અને તે ફાઇબ્રસ થઈ અને ખરી પડે છે. બીજું આવે છે ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન. તો કે ઇન્ફ્રારેડ રેડિયેટ આપવામાં આવે છે અને તેના લીધે ત્યાં જામી જાય છે. અને ત્રીજું છે સ્ક્લેરોથેરાપી, કે જેમાં સ્ક્લેરોસન્ટ એજન્ટ ઇન્જેક્ટ કરવામાં આવે છે. કેમાં? તો કે પાઇલ્સમાં. તેના લીધે તે એકદમ ઓક્લુડ થઈ જાય છે. હવે આગળ જઈ વાત કરીએ આપણે. તો આગળની પ્રોસિજરમાં છે તો કે સર્જરીમાં 3 સર્જરીઓ છે. તો કે એક્સિઝનલ હેમરોઇડેક્ટોમી, બીજું છે THD એટલે કે ટ્રાન્સ હેમરોઇડલ ડીઆર્ટરાઇઝેશન, અને ત્રીજું છે સ્ટેપલ હેમરોઇડલ પ્રોસિજર ફોર પ્રોલેપ્સ હેમરોઇડ, એટલે કે એને PPH કહેવામાં આવે છે. તો કે મુખ્યત્વે આને સ્ટેપલર તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ આપણે. તો કે આ બધી સર્જરી પછી કોમ્પ્લિકેશન શું થઈ શકે છે? તો કે પેઇન, ઇન્ફેક્શન, રિકરન્ટ બ્લીડિંગ થઈ શકે છે, યુરિન રિટેન્શન થઈ શકે છે, એટલે કે પેશાબ રોકાઈ જઈ શકે છે, એનાલ સ્ટેનોસિસ એટલે કે એનાલની જે નળી હોય છે તે બ્લોક થઈ શકે છે,
એક્ટ્રોપિયન એટલે કે પ્રોલેપ્સ ઓફ રેક્ટમ માસ થ્રુ ધ એનલ કેનાલ, એટલે કે જે રેક્ટમ હોય છે તેનું પ્રોલેપ્સ એટલે બલ્જિંગ થાય છે તો કે એનલ કેનાલ થ્રુ, તો તેને એક્ટ્રોપિયન કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સરળ અને હોમિયોપેથિક સારવાર વિશે. તો હોમિયોપેથિક સારવારમાં પહેલી આવે છે નાઇટ્રિક એસિડ, તો કે વાયોલન્ટ કટિંગ પેઇન આફ્ટર સ્ટૂલ બ્લાસ્ટિંગ ફોર હોવર, ફિશર ઇન રેક્ટમ, ટીયરિંગ, સ્પાઝમોડિક પેઇન ડ્યુરિંગ સ્ટૂલ, લેન્સિનેટિંગ ઇવર આફ્ટર સોફ્ટ સ્ટૂલ, great straining but little pass, it is a fissure remain and cannot be expelled, pain as if rectum or anus torn or fissured. જો આવા બધા લક્ષણો જોવા મળતા હોય તો આપણે નાઇટ્રિક એસિડ વિચારી શકીએ છીએ. તો આપણે ડોઝમાં વાત કરીએ તો કે ડોઝમાં નાઇટ્રિક એસિડ 200 પોટેન્સીમાં અઠવાડિયામાં 2 વાર આપીશું 15 દિવસ માટે. તો હવે બીજી દવા જોઈએ. તો બીજી દવા છે એસ્ક્યુલસ હિપોકેસ્ટસ. તો એસ્ક્યુલસના સિમ્ટમ જોઈએ તો કે રેક્ટમ ડ્રાયનેસ એન્ડ હીટ ઓફ ધ ફીલ એઝ ઇફ ફૂલ ઓફ સ્મોલ સ્ટિક વિથ નાઇફ લાઇક પેન શૂટ અપ ધ રેક્ટમ, એટલે એને એવું સંવેદના થાય છે કે મારા ગુદાદ્વારની પાછળ નાની નાની લાકડીઓ ખોપેલી હોય છે એવો એને અનુભવ થાય છે. બ્લાઇન્ડ હેમરોઇડ, પેઇનફુલ બર્નિંગ પર્પલ ઇન રેરલી બ્લીડિંગ, કોન્સ્ટિપેશન, હાર્ડ ડ્રાય સ્ટૂલ, ડિફિકલ્ટ ટુ પાસ વિથ ડ્રાયનેસ એન્ડ હીટ ઓફ રેક્ટમ અકમ્પનીઝ બાય સિવિયર લંબોસેક્રલ પેઇન, એટલે કે જો હેમરોઇડ હોય તો તેના જોડે જોડે બેકએક પણ જોવા મળે છે તો તે આપણે એસ્ક્યુલસ વિચારી શકીએ છીએ. તો હવે ડોઝ વિશે વાત કરીએ તો આપણે એસ્ક્યુલસ 30 પોટેન્સીમાં દિવસમાં 2 વાર આપીશું 15 દિવસ માટે. હવે આપણે આગળ વાત કરીએ ત્રીજી દવા વિશે. તો ત્રીજી દવા છે કોલિન્સોનિયા. તો કે કોલિન્સોનિયામાં શું છે તો કે બ્લીડિંગ હેમરોઇડ્સ, પોર્ટલ કન્જેશન રિઝલ્ટ્સ ઇન પ્રોલેપ્સ, ક્રોનિક પેઇનફુલ બ્લીડિંગ, પાઇલ સેન્સેશન એઝ ઇફ સ્ટિક પર સેન્ડ ગ્રેવેલ hand lodge in the rectum, hemorrhoidal dysentery with tenesmus, alternate constipation and diarrhea, great flatulence with pain, in heart attack complicated with hemorrhoid. હવે આપણે તેના ડોઝ વિશે વાત કરીએ તો કે ડોઝમાં કોલિન્સોનિયા 30 પોટેન્સીમાં દિવસમાં 2 વાર આપીશું 15 દિવસ માટે. હવે આગળ વાત કરીએ તો હવે આગળ છે એલોસોકોટ્રીના, બ્લીડિંગ હેમરોઇડ્સ, બ્લુ લાઇન બંચ ઓફ ગ્રેપ્સ અપિયરન્સ ઓફ પાઇલ્સ, એટલે કે દ્રાક્ષના ઝુમખા જેવું અપિયરન્સ જોવા મળે છે. સોરનેસ ઇઝ મોર ઇન એલોઝ, બર્નિંગ એન્ડ હોટ સેન્સેશન બેટર બાય કોલ્ડ એપ્લિકેશન, ઠંડા પાણીથી તેને રાહત મળે છે. ઇનસિક્યુરિટી ઓફ રેક્ટમ, વોશ આફ્ટર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. આવા બધા સિમ્ટમ હોય તો આપણે એલોસોકોટ્રીના વિચારી શકીએ છીએ. તો હવે ડોઝ વિશે વાત કરીએ તો ડોઝમાં એલોસોકોટ્રીના 200 પોટેન્સીમાં 3 ટાઈમ આપીશું 15 દિવસ માટે. તો હવે આગળ જોઈએ આપણે તો આગળ ઘણી બધી દવાઓ છે જેવી કે મ્યુરિટિક એસિડ, બુલિમિયા, સિનોડોન, ડેક્ટાઇલોન, મિલીફોલિયમ, મેકફોસ, સેડામેક્રે, નેગોન્ડિયમ અમેરિકન, ડાયસ્કોરિયા, ઘણી બધી દવાઓ હોય છે કે જે આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન ઉપરથી આપી શકીએ છીએ. તો હવે હેમરોઇડની સાથે સાથે કબજિયાત હોય તો તેમાં આપણે શું કરી શકીએ? તો હેમરોઇડની સાથે સાથે કબજિયાત હોય તો તેમાં બાયોકેમિક તરીકે કલ્કેરિયા ફ્લોર 6x, નેટ્રમ્યુર 6x, ફેરામફોસ 6x, કલ્કેરિયા ફોસ 6x 4 ગોળી દિવસમાં 3 વાર આપી શકીએ. તો બાયો કોમ્બિનેશન પ્રમાણે નંબર 4 નંબરની કોન્સ્ટિપેશનની ગોળી કે જે આપણે દિવસમાં 4 વાર આપીશું, 4 ગોળી 4 વાર. તો હવે આપણે બાળકોમાં કલ્કેરિયા ફોસ, નેટ્રમ્યુર આપી શકીએ. ઓલ્ડ એજ અથવા વૃદ્ધમાં સિલિશિયા અથવા ફ્લોરિક એસિડ વિચારી શકીએ. પાઇલ્સ અને ફિશર હોય તો તેને કલ્કેરિયા ફ્લોર, કાલીમ્યુર અથવા ફેરમફોસ આપી શકીએ અને નર્વસ વીકનેસ હોય તો કાલીફોસ આપી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ.